એરલાઇનવાળા 3 લાખ રૂપિયાનું ગિટાર આ રીતે ફેંકી દે છે, પરંતુ એમને નથી ખબર ગિટારનો માલિક એમની સાથે કેવી રીતે બદલો લે છે. દેવ કેરોલ જ્યારે એની પાસે પોતાનું આ તૂટેલું ગિટાર મળે છે ત્યારે એકદમ ગુસ્સે થઈ જાય છે અને યુનાઇટેડ એરલાઇનના કસ્ટમર કેરમાં ફોન કરીને એમના નુકસાનની ભરપાઈ કરવાનું કહે છે, પરંતુ કસ્ટમર કેરવાળા એમને સિમ્પલી ઇગ્નોર કરે છે. દેવ કેરોલ સતત 9 મહિના સુધી એમને કોલ કરતા રહે, પરંતુ દર વખતે એ લોકો કંઈક બહાનું કરતા, એમને છોડી દેતા, એમને ઇગ્નોર કરતા. આખરે દેવનું મગજ ખરાબ થઈ ગયું. એણે નક્કી કર્યું કે આ લોકોને રોસ્ટ કરતી ગીત બહાર પાડવું છે. એમણે પોતાની ટીમની મદદથી એક ગીત બહાર પાડ્યું અને ગીતનું નામ પણ એવું જ રાખ્યું, યુનાઇટેડ એરલાઇન બ્રેક્સ માય ગિટાર. અને થોડાક જ સમયમાં આ ગીત ઉપર મિલિયન્સમાં વ્યૂ આવી ગયા. લોકો પણ કમેન્ટમાં પોતાના ખરાબ એક્સપિરિયન્સ યુનાઇટેડ એરલાઇન સાથેના લખવા લાગ્યા. આખરે યુનાઇટેડ એરલાઇનવાળાએ દેવને કોલ કર્યો અને કમ્પન્સેટ કરવાનું કહ્યું, પરંતુ દેવે સીધી મોઢા પર જડીને ના પાડી દીધી. અને આજની તારીખમાં આ ગીત ઉપર લગભગ 26 મિલિયન જેટલા વ્યૂ છે. અને એ સમયે યુનાઇટેડ એરલાઇનનો જે સ્ટોક હતો એ લગભગ 10% જેટલો ઘટી ગયો.